જય ભીમ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પરથી હું પ્રવીણ કુમાર. સાથીઓ, આજે ત્રીજી વખત આપની સમક્ષ આવી રહ્યો છું. આજનો વિષય એ જ છે 2024નું લોકસભાનું ઇલેક્શન. આપ સૌ જાણો છો કે આ વખતનું લોકસભાના ઇલેક્શનમાં બહુજનોની બે પ્રકારની ભૂમિકાઓ રહી. સરકાર બનાવવામાં પણ બહુજનોનો મોટા પાયે ઉપયોગ કરવામાં આવ્યો છે અને સરકાર બનાવવામાંથી દૂર રહેવા માટે પણ બહુજનોનો ઉપયોગ થયો છે. બહુજનોની એવી વાતો હોય છે અથવા તો બહુજન લોકો એવું વિચારે છે. બહુજનોના સંગઠનો તો લાખો અને કરોડોની સંખ્યામાં છે. ભારતમાં કદાચ સૌથી વધારે જો કોઈ નાના મોટા સંગઠનો ચાલતા હોય અને એની સંખ્યાની જો ગણતરી કરવામાં આવે તો બહુજનોના સંગઠનોની સંખ્યા સૌથી વધારે છે. પરંતુ આ તમામ સંગઠનો માત્ર વેલફેર એક્ટિવિટી સાથે સંકળાયેલા છે. રાજનીતિ સાથે સંકળાયેલા સંગઠનો ભાગ્યે જ ક્યાંક જોવા મળે છે. એટલે બહુજનોની અંદર જે રાજનીતિનો ઉદય થવો જોઈએ એ થઈ શક્યો નહીં. અને ભૂતકાળમાં જ્યારે ભારતની અંદર જે સ્વતંત્રતાની આઝાદીનું જે આંદોલન ચાલતું હતું અને આઝાદીના આંદોલનમાં જે લોકોની મોટા ભાગે હિસ્સેદારી હતી એ હિસ્સેદારીમાં કોંગ્રેસ મુખ્ય પક્ષ હતો. એ વખતે જવાહરલાલ નહેરુની લોકપ્રિયતા આસમાને હતી. 1952માં જ્યારે લોકસભાનું પહેલું ઇલેક્શન થયું ત્યારથી જ બહુજનોનો રકાસ શરૂ થયો અને બહુજનો એ કોંગ્રેસના જ સમર્થકો છે. બહુજન એટલે એસસી, એસટી, ઓબીસી અને માઇનોરિટી. હું દલિત શબ્દનો ઉપયોગ ક્યારેય કરતો નથી અને કરવો પણ ન જોઈએ. દલિત એક સંકુચિત નામ છે અને જ્યારે બહુજન એ તથાગત ગૌતમ બુદ્ધે આપેલું બહુજન હિતાય બહુજન સુખાય, એટલે વાત કરીશું બહુજનોની. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું 6 ડિસેમ્બર 1956ના દિવસે જ્યારે પરિનિર્વાણ થયું, જતા જતા એમણે એક નેશનલ લેવલની પોલિટિકલ પાર્ટી બનાવવાનો પ્રયાસ કર્યો, રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા. પરંતુ કમનસીબ એવી થઈ કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વધુ જીવી ન શક્યા અને જેમના હાથમાં રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા આવી એ લોકોના માધ્યમથી અને કોંગ્રેસના સહકારથી એના હજારો ટુકડા કરવામાં આવ્યા. અચાનક જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું જે જન આંદોલન હતી, જે વિચારધારા હતી, એ ભારતની અંદર સુસુપ્ત અથવા તો એમ કહેવાય કે એમ વિલય થવાની તૈયારીમાં હતી. ત્યારે માન્યવર કાંશીરામ સાહેબનો ભારતના ઇતિહાસમાં એક ઉદય થયો અને માન્યવર કાંશીરામ સાહેબ, મારી સ્ક્રીન ઉપર કુમારી બહેન માયાવતીજીનો ફોટો છે. તમને એમ લાગતું છે કે કુમારી બહેન માયાવતીજી આ વખતે લોકસભાના ઇલેક્શનમાં એક પણ સીટ જીતી શક્યા નથી. તો એમનો સ્ક્રીન ઉપર ફોટો શા માટે રાખ્યો? ઘણા બધા લોકો એવું કહે છે કે કુમારી બહેન માયાવતીનો માસ્ટર સ્ટ્રોક 2024નું લોકસભાનું ઇલેક્શનમાં હતો કે ક્લીન બોલ્ડ થયા. મોટા ભાગના લોકોનું કહેવું એવું છે કુમારી બહેન માયાવતી 2024ના લોકસભાના ઇલેક્શનમાં
ક્લીન બોલ્ડ થઈ ગયા છે. મારે એ પુરવાર કરવું છે કે માયાવતીજીએ ક્લીન બોલ્ડ થયા, માસ્ટર સ્ટ્રોક લીધો, કે ભવિષ્યની અંદર શું બહુજન સમાજવાદી પાર્ટી ફરી પાછી એની આસમાનની ઊંચાઈએ જશે કે કેમ? અનેક તર્ક વિતર્કો જે રાજનીતિક વિશ્લેષકો છે એ લોકો કરી રહ્યા છે. સ્વાભાવિક છે કે આ બધા જે નેશનલ લેવલની જે ચેનલો છે, સોશિયલ મીડિયા જે છે, એમાં બહુજનોનું યોગદાન માંડ ગણ્યું ગાંઠ્યું છે. એટલે સ્વાભાવિક છે કે માયાવતીજીના વિશે કોઈ ડિટેલમાં ચર્ચા ના કરી શકે, અથવા તેમને રસ પણ નથી. હવે જ્યારે ભારતની અંદર આ 2024નું જે લોકસભાનું ઇલેક્શન આવવાનું હતું, ત્યારે કોંગ્રેસ કે જે ભારતની અંદર નેશનલ લેવલની પાર્ટી હતી, અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી પણ નેશનલ લેવલની પાર્ટી હતી. આ બંને પાર્ટીઓએ જે પ્રાદેશિક પક્ષો હતા એ લોકોને એક વાડામાં પૂરી દીધા, અને એના રિંગ કમાન્ડર બની અને બંને પાર્ટીઓએ એમનો તાલમેલ સાધવાના પ્રયત્ન કર્યા. કુમારી બહેન માયાવતીજીનો સ્વભાવ જોતા મને લાગે છે કે એ આ વાડામાં સેટ ન થઈ શક્યા. મારું એવું માનવું હતું કે સેટ થયા હોત તો આજે પરિસ્થિતિ જુદી હોત, પણ એમણે જે રાજનીતિક રીતે જે નિર્ણય લીધો એ નિર્ણય દુઃખદાયક હતો બહુજનો માટે. ઘણા બધા લોકો, બહુજનોનું માનવું એવું છે કે હવે માયાવતીજીની ઉંમર થઈ ગઈ છે 67 વર્ષ, આ એમના માટે છેલ્લી તક હતી. એમણે જો આ વખતે આક્રમક પ્રચાર કર્યો હોત, માત્ર કદાચ ઉત્તર પ્રદેશની અંદર જો તેઓ ફર્યા હોત તો પણ કદાચ રિઝલ્ટ બદલી શક્યા હોત. લોકસભાના ઇલેક્શન વખતે કુમારી બહેન માયાવતી જે માંડ 22 થી 24 જેટલી જાહેર સભાઓ એમણે કરી, એ ખરેખર ખૂબ ઓછી કહેવાય. અને એમાં પાછું એમણે 2 સીટો તો છેલ્લી ઘડીએ ઉમેદવારો જાહેર કર્યા પછી એમણે બદલ્યા. એટલે લોકોની અંદર જે મેસેજ ગયો એ મેસેજ એવો ગયો કે માયાવતીજી કોઈક દબાણને વશ થઈ રહ્યા છે. સાથે સાથે બીજી પણ એક ઘટના બની કે કુમારી બહેન માયાવતીજીના જે ભત્રીજો આકાશ આનંદ, એક યુવા, ખૂબ જ આક્રમક રીતે એણે ચૂંટણી પ્રચારની શરૂઆત કરેલી. એમના અધવચ્ચે જ કુમારી બહેન માયાવતીજીએ એમનામાં અપરિપક્વતા છે એવા બહાના હેઠળ એમને ચૂંટણીની કામગીરીથી અલગ કર્યા. આ બધી ઘટનાઓ જોતા કુમારી બહેન માયાવતીજીનું માનસ કેવા પ્રકારનું હતું એ મતદારો ઓળખી ન શક્યા, અથવા તો માયાવતીજીએ મતદારોનો જે વિશ્વાસ જીતવાનો હતો, ખાસ કરીને મુસ્લિમો, અનુસૂચિત જાતિ અને ઓબીસી, આ માયાવતીજીના બીએસપીના ચુસ્ત ટેકેદારો રહ્યા છે. અને જેના કારણે જ બહેન માયાવતીજી 4 વખત ઉત્તર પ્રદેશના સીએમ બન્યા છે. 2024ના ઇલેક્શનમાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ એક સર્વે બહાર પાડ્યો છે.
હું પણ એનું એનાલિસિસ કરે રાખતો તો મારી પણ નજર ઉત્તર પ્રદેશના ઇલેક્શન ઉપર એટલા માટે હતી કે ત્યાં લોકસભાની 80 સીટો છે અને સમગ્ર ભારતની અંદર જે આરક્ષિત સીટો છે એ આરક્ષિત સીટોમાંથી સૌથી વધારે સીટો એ ઉત્તર પ્રદેશમાં છે. પણ જો માયાવતીજીએ ઇન્ડિયા સાથે ગઠબંધન કર્યું હોત તો આજે સરકાર ઇન્ડિયા ગઠબંધનની હોત એ વસ્તુ 100% સાબિત છે. પણ માયાવતીજીને છેલ્લી ઘડી સુધી ઇન્ડિયા ગઠબંધન સાથે કોઈને કોઈ સાથે કોઈ કારણોસર જોડાણ ન થઈ શકવાના કારણે તેઓ આ ગઠબંધનથી દૂર રહ્યા અને જેનો અફસોસ આજે ઇન્ડિયા ગઠબંધન જે છે એ કરી રહ્યું છે. કારણ કે કુમારી બહેન માયાવતીજીનો જે પક્ષ છે બહુજન સમાજ પાર્ટી બીએસપી, માત્ર હું ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ જે કર્યો છે સર્વે એમાં 16 સીટો એવી છે. એ 16 સીટો બીએસપીના કારણે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી હારી ગયા અને એક સીટ ટીએમસી તૃણમૂલ કોંગ્રેસ હારી ગઈ. એટલે 16 સીટો ઉપર બીએસપીના લીધે ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનનો રકાસ થયો. જો કદાચ આ ગઠબંધન કર્યું હોત તો બીજેપીનો ઉત્તર પ્રદેશમાંથી સંપૂર્ણ સફાયો થઈ જાત. એટલે લોકો એવું અત્યારે કહે છે કે બીજેપી સાથે કુમારી બહેન માયાવતીજી ની લાગણી હતી. કુમારી બહેન માયાવતીજીના 2007માં જ્યારે જે સર્કિટ હાઉસ કાંડ બન્યું એ હજુ પણ એ ભૂલી શક્યા નથી. એ દાગ હજુ પણ એમના હૃદયને હજુ પણ ક્યાંક ને ક્યાંક ખૂંચી રહ્યો છે. તેમ છતાં એમણે 2019માં કરેલું સમાધાન એસપી જોડે, સમાજવાદી પાર્ટી જોડે, અને એમાં કુમારી બહેન માયાવતીજીને ફાયદો થયો હતો. અખિલેશ યાદવ પણ આ વખતે એવું ઈચ્છતા હતા કે કુમારી બહેન માયાવતીજી ગઠબંધનમાં ન જોડાય, કારણ કે ગઠબંધનમાં જોડાત તો એમને પણ વધારે સીટો આપવી પડત. અત્યારે જે સમાજવાદી પાર્ટીની જે 37 સીટો આવી છે એ 37 સીટો 62 સીટોમાંથી એ લાવ્યા છે. અને જો 80 સીટોમાંથી માયાવતી સાથે જો ગઠબંધન કર્યું હોત તો 30 સીટો માયાવતીજીને પણ આપવી પડત. તો સમાજવાદી પાર્ટીની સીટો ઓછી થાત તો એના ઉમેદવારો જે એના કેન્ડિડેટ હતા એટલે એસપીની સીટો ઓછી આવત. આવું લાંબા ગાળાનું કદાચ સમાજવાદી પાર્ટીએ પણ એનાલિસિસ કર્યું હોય અને ગઠબંધન કરવાનું ટાળ્યું. કોંગ્રેસ માટે તો યુપીમાં બહુ જમીન હતી નહીં, એને તો જે પ્લેટફોર્મ મળે એનો, માની લો કે આ વખતે 6 સીટો આવી તો 5 સીટોનો એનો ફાયદો થયો છે. અને કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં અત્યારે મજબૂત બની. એટલે રાહુલ ગાંધી પણ એવું ઈચ્છતા હશે કે આ વખતે માયાવતીજીને સાથે રાખવા નથી, પણ એમણે એક ભૂલ કરી બેઠી કે માયાવતીજીને સાથે ન રાખવાથી જે નુકસાન કોંગ્રેસ અને થયું એમાં
જે 16 સીટો જે છે એમાં અકબપુર સમાજવાદી પાર્ટીને 44,345 વોટથી એની હાર થઈ. એની સામે બીએસપીના 73,340 વોટ મળ્યા. એટલે જો આ ગઠબંધન થયું હોત તો આ 73,000 વોટ જો એસપીને મળ્યા હોત કે બીએસપીને મળ્યા હોત તો આ સીટ ઇન્ડિયા ગઠબંધન જીતી શકત. પણ આવું ન થવાના કારણે સીધો ફાયદો એનડીએને થયો. અલીગઢની અંદર પણ આવી જ ઘટના બની. 15,647 વોટથી કોંગ્રેસ હારી ગઈ આ સીટ. એની સામે બીએસપીને 1,23,929 વોટ મળ્યા. એટલે જો ગઠબંધન થયું હોત તો કોંગ્રેસ જીતી જાત કે બીએસપી જીતત કે એસપી જીતત તો નુકસાન એનડીએ ન થાત. પણ અહીંયા એનડીએને ફાયદો થયો. અમરોહાની જે સીટ હતી એ પણ કોંગ્રેસ, અમરોહાની સીટ ઉપર એના ઉમેદવાર હતા, એમાં કોંગ્રેસની યાર 28,670 વોટ થઈ. એની સામે બીએસપીને 1,64,099 વોટ મળ્યા. આટલા કોંગ્રેસની હાર થઈ. આ એનડીએ અને ફાયદો થયો. બસરગંજની જે સીટ હતી એમાં કોંગ્રેસની હાર 3,150 વોટથી થઈ. એની સામે બીએસપીને 64,750 વોટ મળ્યા. એટલે આમ કરતા કરતા કોંગ્રેસે ઇન્ડિયા ગઠબંધનમાં માયાવતીને ના લેવાથી 16 સીટો ગુમાવી. અને જો 16 સીટો ગુમાવવાથી કેટલું નુકસાન ગયું, કારણ કે અત્યારે માની લો કે 43 સીટો આ ગઠબંધનના આવી અને 43 અને 16 ગણત તો લગભગ 60 સીટોની આસપાસ આ ગઠબંધન પહોંચી શકત. અને 60 સીટોની ગઠબંધનમાં 60 થી 62 અથવા તો 65 પણ જતી રહેત. તો બીજેપીનો અહીંયા ઉત્તર પ્રદેશની અંદર સંપૂર્ણ રખાશ થવાની 100% શક્યતા હતી. 15 સીટોથી વધારે ન લઈ શકત. એવી જ રીતે ભદોઈની અંદર વાત કરી છે તો ત્યાં ટીએમસી ઊભી હતી, એની સાથે ગઠબંધન કર્યું તૃણમૂલ કોંગ્રેસ સાથે, જેનું ઉત્તર પ્રદેશમાં કોઈ અસ્તિત્વ જ નથી. જે બહુજન સમાજ પાર્ટીનું જે અસ્તિત્વ છે ત્યાં ઇન્ડિયાએ ગઠબંધન ન કર્યું અને એમાં 44,072 વોટથી ટીએમસી હારી. એની સામે બીએસપીને 1,55,053 વોટ મળ્યા. બિજનોરની અંદર પણ એવું થયું કે બિજનોરની અંદર સમાજવાદી પાર્ટી 37,508 વોટથી હારી ગઈ. ત્યાં બીએસપીને 2,38,986 વોટ મળ્યા. જો કેટલો મોટો રેશિયો છે. દિયોરિયાની અંદર જે કોંગ્રેસને 34,842 વોટથી હારી ગઈ, એની સામે બીએસપીને 45,000 વોટ મળ્યા. જો ત્યાં આ બંનેનું થયું હોત ગઠબંધન તો કોંગ્રેસ કે બીએસપી જીતી ગયા હોત. ફરુખાબાદની અંદર પણ એવું થયું. ફારુખાબાદમાં તો સમાજવાદી પાર્ટીના ઉમેદવાર 2,678 વોટથી હારી ગયા. તો એમાં બીએસપીને 45,390 વોટ મળ્યા. ફતેપુર સિકરી એમાં કોંગ્રેસ 43,405 વોટથી હારી ગઈ. બીએસપીને વોટ મળ્યા 1,20,539. હરદોઈ ત્યાં સમાજવાદી પાર્ટી હારી ગઈ 27,856 વોટથી, જ્યાં બીએસપીને મળ્યા 1,22,629 વોટ. મેરઠ સમાજવાદી પાર્ટી ત્યાં હારી 10,585 વોટથી અને બીએસપીને મળ્યા 87,025 વોટ. મેરઠની અંદર જે રામાયણ સિરિયલનો રામ હતા એ છેક સુધી પાછળ ચાલતા હતો અરુણ ગોયલ, એ આ સીટ 10,000 વોટથી જીતી ગયા અને એસપી 10,000 વોટથી હારી ગઈ. આનું નામ કહેવાય રાજનીતિ, આનું નામ કહેવાય ચૂંટણી, આનું નામ કહેવાય રણનીતિ અને આનું નામ કહેવાય ગઠબંધન, આનું નામ કહેવાય તરજોડ, આનું નામ કહેવાય સમાધાન, આનું નામ કહેવાય સમર્થન.
સાથીઓ, બહુજનો વિચારો, આ આંકડાકીય માહિતીઓ એટલા માટે હું આપણી સમક્ષ રજૂ કર્યું છે કે બીએસપી શું કરી શકત. 20 સીટો આવી શકત આ વખતે. પણ માયાવતીજીએ બધાના હતાશ અને નિરાશ કર્યા છે. એ વસ્તુ સાથે હું પણ સહમત છું. ધાર્યું પરિણામ આપણે લાવી શક્યા નથી. અને બહુજનોનો જે વિશ્વાસ હતો, માયાવતી જેમ કહેવાય કે ચુસ્ત ટેકેદારો હતા. એ લોકો ન છૂટકે, કોઈ વિકલ્પ ન મળવાથી એ લોકોના વોટ શિફ્ટ થયા, કરવા પડ્યા એમણે. કારણ કે જે મુદ્દાઓ ઇન્ડિયા ગઠબંધને લીધા, એ મુદ્દા તો બહુજનના માયાવતીજીના હતા. સંવિધાન બચાવવાની વાત કરો તો સંવિધાન બચાવવાનું કામ તો માન્યવર કાંશીરામ સાહેબથી શરૂ થયું છે. આજે માન્ય પ્રધાનમંત્રી, આજે જે નવા 18મી લોકસભામાં જે પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે, નરેન્દ્રભાઈ મોદી, એમણે કાલે સેન્ટ્રલ હોલમાં તમે જુઓ બધા સંવિધાનના નમન કરે. એમણે કહ્યું કે આ ગરીબોના બેલી હતા, આ સંવિધાનના કારણે જ હું આ પદ સુધી પહોંચી શક્યો. આજ નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની અંદર સંવિધાનના હાથીની અંબાડી પર ફેરવ્યા હતા, પણ એમણે જ આ સંવિધાનની સાથે દ્રોહ કર્યો છે. કેવી રીતે કહી શકું કે સંસદની અંદર જ્યારે ભારત આઝાદ થયું ત્યારે કોઈ પણ જાતના ધર્મ થી વડાપ્રધાને પર રહેવું જોઈએ. બિનસાંપ્રદાયિક દેશ હતો આપણો. તેમ છતાં નવી લોકસભાની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે જૂના જમાનાની અંદર જે રાજા મહારાજાઓનો જે ધર્મ કાંટો હતો, જેને સેંગોલ કહે છે, એ એને સ્થાપન કરી અને સંવિધાનનું અપમાન કર્યું હતું. આ વાત ભૂલી શકાય એવી નથી. ઈડબ્લ્યુએસ તો છે જ, પણ આ સૌથી મોટામાં મોટો સંવિધાનનું અપમાન જો કોઈએ કર્યું હોય પ્રધાનમંત્રીએ, તો આ વાત બહુજનોને સાંભળવા જેવી છે અને એને જોવા જેવી છે. તેમ છતાં ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આ જ સંવિધાનને નમન કરી અને પ્રજાની સમક્ષ કહેવું પડ્યું એમણે કે સંવિધાન મહાન છે. અને આ કામ માયાવતીજીએ કરવાનું હતું, એ નિષ્ફળ ગયા છે. સાથીઓ, એ જ રીતે મિર્ઝાપુરની અંદર સમાજવાદી પાર્ટી 37,810 વોટથી હારી ગઈ. એની સામે બીએસપીને 1,44,446 વોટ મળ્યા. મિશ્રીમાંથી સમાજવાદી પાર્ટી 33,406 વોટથી હારી. એમની સામે બીએસપીને 1,11,945 વોટ મળ્યા. ફૂલપુરમાંથી 4,332 વોટથી સમાજવાદી પાર્ટી હારી ગઈ. એની સામે બીએસપીનો 82,586 વોટ મળ્યા. સરજાનપુરની અંદર સમાજવાદી પાર્ટી 55,379 વોટથી હારી ગયા. એની સામે બીએસપીને 91,710 વોટ મળ્યા. ઉન્નાવથી સમાજવાદી પાર્ટી 35,818 વોટથી હારી. ત્યાં બીએસપીને 72,527 વોટ મળ્યા. સાથીઓ, આ બહુજન સમાજ પાર્ટીનું પ્રભુત્વ બતાવે છે લોકસભાની અંદર કે 16 સીટો ઉપર માયાવતીજીએ સીધી અસર કરી છે. હા, તમે કહી શકશો કે એસપી અને કોંગ્રેસ હારી એટલે બીજેપીને સમર્થન કર્યું. ના, હાર અને જીત તો નક્કી જ હતી, પણ એ નિર્ણાયક ન બની શક્યા. માયાવતીજી હુકમનું પાનું ન બની શક્યા. આ તક હતી એમના માટે. સંવિધાન બચાવવાની તક હતી, રિઝર્વેશન બચાવવાની તક હતી, ખાનગીકરણ રોકવાની તક હતી, રોજગારી આપવાની તક હતી, અગ્નિપથ યોજનાની સામે વિરોધ કરવાની તક હતી, આ દેશની અંદર બહુજનો ઉપર થતા જુલ્મ, અત્યાચાર, શોષણ ને દૂર કરવા માટેની તક હતી. આ ભારતની 18મી લોકસભા એ બહુજનોનો અંતિમ પડાવ હતો અને એમાં બહેન માયાવતીજી ખૂબ ઊણા ઉતર્યા છે, નિષ્ફળ ગયા છે એવું કહી શકાય. તેમ છતાં અમે આશાને ઉમ્મીદ રાખીને બેઠા છીએ કે ભવિષ્યમાં ફરી પાછા આપણે એક સાથે
આવીશું, કારણ કે જુઓ ચંદ્રશેખર આઝાદ નગીનામાંથી જીતીને આવ્યા છે, ખૂબ નાની ઉંમર છે, અને એ કાંશીરામ સાહેબની વિચારધારા ઉપર ચાલે છે. એવી ઘણી બધી પોલિટિકલ પાર્ટીઓ છે જે લોકો વિભાજિત થઈને લડી રહી છે. એટલી બહુજનોની પાર્ટીઓ પણ છે કે કેટલાના નામ લેવાના, કેટલાના નામ ના લઉં. જો કોકનું નામ લઉં ને કોકનું નામ ના લઉં તો કોકને દુઃખ લાગે, એટલા માટે હું કોઈનું નામ લેતો નથી. હા, એક બિહારની જે લોજાપા છે, લોક જનશક્તિ પાર્ટી, એનું નામ લઈશ, કારણ કે એના 5 સંસદ સભ્યો ચૂંટાયા છે. પણ એ તો પહેલેથી જ એનડીએ સાથે ગઠબંધન કરેલું જ છે. એટલે સાથીઓ, કુમારી બહેન માયાવતીજી પાકટ વયના થયા છે. હવે મને લાગે છે કે એમણે બહુજન સમાજને જે આશાઓ હતી, જે એમણે ભૂતકાળમાં એમણે જે બહુજન સમાજ માટે જે કામ કર્યું છે, ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં, એ નજરઅંદાજ કરી શકાય તેવું નથી. અને બહુજન સમાજ આવું જ ઈચ્છતો હતો બહેન માયાવતી પાસે. ઘણા બધા લોકોને નિરાશા થઈ છે એમના આ વખતના ચૂંટણીના કામગીરીથી. ઘણા બધા લોકો આક્ષેપ કરે છે કે કેમ નિષ્ક્રિય રહ્યા, કોનો દબાવ હતો, કોનો પ્રભાવ હતો એમના ઉપર. અને મારું તો એવું માનવું છે કે જે લોકો જેલમાં ગયા છે એ લોકો જ હીરો બન્યા છે. આપણે ગાંધીજીનું જ ઉદાહરણ લઈ લો. ગાંધીજીની લોકપ્રિયતાનું શું કારણ હતું? શાના કારણે ગાંધીજી લોકપ્રિય થયા? વારંવાર જેલમાં જવાથી. આપણે આ તક ચૂક્યા છીએ. તમે આંધ્રપ્રદેશની વાત કરો, ચંદ્રબાબુ નાયડુની જ વાત કરો, અત્યારે કિંગ મેકરની ભૂમિકામાં આવી ગયા છે. કેમ આવું બન્યું? જે ચંદ્રબાબુ નાયડુ ગયા વખતના ઇલેક્શનમાં, વિધાનસભાના ઇલેક્શનમાં જગનમોહન રેડ્ડી નામના જે સીએમ હતા, એ 151 સીટો લાવેલા વિધાનસભામાં, અને તમામ પાર્ટીઓનો સફાયો કરી દીધો હતો. એ જ આ વખતે 2024ના જે વિધાનસભાનું લોકસભાની સાથે જે ઇલેક્શન થયું, એમાં એમને માત્ર 15 થી 25 સીટો આવી, 151 સીટો લાવનાર. અને ચંદ્રબાબુ નાયડુ ક્યાંય પિક્ચરમાં નહોતા, માત્ર જેલમાં ગયા, એના કારણે એમની 131 સીટો આવી. અને તેઓ 12મી તારીખે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકેના શપથ પણ લેશે. તો કુમારી બહેન માયાવતીજી માટે તો સ્લોગન હતું, ભારત કે ભાવી પીએમ को अगला प्रधानमंत्री कौन? તો શું જાણી જોઈને માયાવતીજી ભારતના પ્રધાનમંત્રી બનવા નહોતા માંગતા? એમને પ્રધાનમંત્રી બનતા રોક્યા કોણે? એવી કઈ તાકાત હતી કે જે બહેન માયાવતીને મજબૂર કરી દીધા? ભારતની અંદર બીએસપીએ 47 સીટો ઉપર સીધી રીતે અને આડકતરી રીતે અસર કરી છે. ખાસ કરીને મધ્યપ્રદેશમાં પણ, રાજસ્થાનમાં પણ. તો સાથીઓ, આ કુમારી બહેન માયાવતીજી આ બાબતે ચિંતન કરશે, મંથન કરશે, મનોમંથન કરશે અને સૌને સાથે રાખશે. તેમની પાસે અનુભવનો બહુ મોટો પાથું છે. પાર્ટી ભલે બીજી બધી પાર્ટીઓની જેમ સુખી સંપન્ન નથી, પણ આની પાસે, બીએસપી પાસે સાધન સંસાધનો બીજાની કમ્પેરિઝનમાં છે.
અને જે બહુજનોની નાની નાની પાર્ટીઓ છે એનું વિલીનીકરણ કરી અને એક મંચ ઉપર, એક સ્ટેજ ઉપર લાવે અને માન્યવર કાંશીરામ સાહેબનું જે સપનું હતું બહુજનો કા ભારત, એ સપનું જો સાકાર કરવું હોય તો કુમારી બહેન માયાવતીજીએ પહેલ કરવી પડશે. કારણ કે એ સૌથી હજુ પણ, હા, આ વખતે 2024ના જે વોટ શેરનો રેશિયો છે એ ઘટ્યો છે. એમનો 2 કરોડ વોટ બેંક હતી 2019 અને 2 1.5 કરોડ થઈ અને 2024માં માત્ર 66 લાખ વોટર થયા છે. એટલે આપણા માટે આ બહુ દુઃખદ ઘટના છે. એટલે બહેન માયાવતીજીએ તજજ્ઞો સાથે બેસી અને એમને એવું લાગતું હોય કે મને આ પરિબળોથી તો બહુજન સમાજ તમારી સાથે છે. તમે પ્રકાશ આંબેડકર જુઓ, આ બધા જ લોકોએ, સુરેશ માને છે, વામન બેસરામ છે, બીડી બોરકર છે, વિજય માનકર છે, આવા ઘણા બધા બહુજન નેતાઓ છે. આ બધા જે તજજ્ઞો છે એ એમના ક્ષેત્રોમાં એમની ખૂબ મોટી ભૂમિકાઓ છે. જેમ માન્યવર કાંશીરામ સાહેબની હતી. એના માન્યવર કાંશીરામ સાહેબ સર્વસામાન્ય માન્ય વ્યક્તિ હતા. એ જ રીતે અમે આશાના અપેક્ષા રાખી રહ્યા છીએ જય ભીમ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ ઉપરથી કે અમે તો અમારા બહુજનોને આમંત્રિત કરીએ છીએ કે આ પ્લેટફોર્મ પર આવો અને આપણા વિચારો રજૂ કરો અને કેવી રીતે સંગઠિત થવાય, રાજનીતિમાં કેવી રીતે સફળ થવાય. અને રાજનીતિની અંદર કુમારી બહેન માયાવતીજી પાસે મને લાગે છે કે 67 વર્ષના થયા છે, એટલે 3-4 વર્ષ 5 વર્ષ એમની પાસે છે. તો એક નવો સેકન્ડ રાઉન્ડ આખી જે જનરેશન છે એમણે તૈયાર કરવી પડશે. કાંશીરામ સાહેબની હયાતીમાં જ માયાવતીજીને તૈયાર કર્યા અને એમની જ હયાતીમાં એમણે 3 વખત એમણે મુખ્યમંત્રી બનાવ્યા. તો શું માયાવતીજી એમની હયાતીમાં ભવિષ્યમાં ઉત્તર પ્રદેશની અંદર કોઈ બહુજનને મુખ્યમંત્રી બનાવશે? આ એક બહુ મોટો યક્ષ પ્રશ્ન છે માયાવતીજી સામે. આવી અનેક સમસ્યાઓથી અત્યારે આપણે ઘેરાયેલા છીએ. રાજનીતિક કદ આપણું ધીરે ધીરે ઘટતું જાય છે. હા, આપણા નામે લોકો સત્તામાં આવી ગયા, સત્તામાં આવીને શપથ પણ લઈ લેશે, પણ આપણે ક્યાં? જે રાજનીતિ આપણે કરવાની હતી એ આપણા વતી બીજા લોકોએ રાજનીતિ કરીને સત્તાના સિંહાસન સુધી પહોંચ્યા છે. ભવિષ્યમાં આવી ભૂલો ના થાય. આ કદાચ મારા વિશેષ જે મેં આજે અવલોકન કર્યું છે એમાં મારી ક્યાંક ક્ષતિ થઈ હોય, ભૂલ પણ થઈ હોય તો એ ક્ષમાના પાત્ર હશે. અમારો કોઈ એવો બદઇરાદો નથી, કોઈને ક્રિટિસાઇઝ કરવાનો, કોઈનું માન અપમાનિત કરવાનો નથી. માત્ર ને માત્ર એક વિચાર રજૂ કર્યા છે. અમને જે લાગ્યું એ આપની સમક્ષ મૂક્યું છે. અમને એવો વિશ્વાસ છે કે આપ સૌ અમારી વાતને સ્વીકારશો. ક્યાંક અમારી ભૂલ થઈ હોય તો એને ક્ષમા કરશો, એવા આશા અને વિશ્વાસ સાથે જય ભીમ, નમો બુદ્ધાય.